कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। आवती कालनी अधिक मासनी बीजी एकादशी एटले के परमा एकादशी। तो खरेखर तो अधिक मास दर 3 वर्षे आवे छे अने आखा वर्षनी अंदर 24 एकादशी आवे छे अने अधिक मासनी अंदर 26 एकादशी आवे छे। परंतु आ एकादशी तो ए वर्षोथी आवे छे। આપણે ઘણા બધા સમયથી એક એકાદશીની પૌરાણિક વાતો અને એ એકાદશીમાંથી આપણે શું શીખવું જોઈએ, કેવી પ્રેરણા લેવી જોઈએ, એની અદ્ભુત વાતો આપણે સાંભળી જ રહ્યા છીએ અને એકાદશીનું પરમ આદર થકી વ્રત પણ કરીએ છીએ। પરંતુ ખરેખર એકાદશીનું એ વ્રત કઈ રીતે કરવું જોઈએ ને એની રીત આપણને ઘણી વખત ખબર હોતી નથી। આપણે ફરાળ કરીને એકાદશી પૂરી તો કરીએ છીએ, પરંતુ ખરેખર આ એકાદશીનું વ્રત છે શું અને શા માટે એકાદશીનું વ્રત કરવું જોઈએ? આ એકાદશીનો મહિમા શું છે કે બસ 15 દિવસે એક એકાદશી આવે અને આપણે એકાદશી કરી લઈએ અને નિયમ સચવાઈ ગયો? જો એની સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે, તો આજે આપણે આ પ્રવચનની અંદર એ આપણે આ એકાદશીથી થતા લાભો કેવી રીતે કરવી જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને શું એકાદશીને દિવસે ન કરવું જોઈએ, આની આપણે વાતો આજના દિવસે આપણે કરવાના છીએ। પ્રથમ જ તે એક પ્રશ્નનો જવાબ આપણે મેળવીએ કે વ્રત એટલે શું અને શા માટે વ્રત કરવામાં આવે છે। તો આમ તો આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો 84 લાખ યોની છે, એમાં જો પ્રથમ સ્થાન આપવું હોય ને તો આપણે આ મનુષ્ય દેહને આપી શકીએ। એટલે જ તે તમે શ્રીમદ ભાગવત વાંચો, ભગવાન વેદ વ્યાસે લખ્યું છે 12 સ્કંદની અંદર, તો એમાં શ્રીમદ ભાગવત કહે છે દુર્લભો માનુષો દેહો, કે આ મનુષ્ય દેહ છે ને દુર્લભ છે। અને એટલે જ તે જો શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર કહ્યું છે કે આ એક જીવે જેટલી દુનિયાની અંદર જેટલું પાણી છે ને દરિયાનું, એટલું આ એક જીવે માતાનું ધાવણ પીધેલું છે। એટલા આપણે અનંત જન્મો લઈ લીધેલા છે। ભલે દુર્લભ એવો દેહ છે પણ આપણે અનંત જન્મો લીધા છે અને આ જન્મ મરણના ચક્રમાં આપણે ગોળ ગોળ ફરીએ છીએ। તો ખરેખર આ મનુષ્ય દેહ આપણને મળ્યો તો શું ભોગ ભોગવવા માટે, શું વિષયોમાં આસક્ત થવા માટે, શું વ્રત રહ્યું એમનામ સમય પસાર કરવા માટે? તો જો શાસ્ત્રોમાં વ્રત બાબતે મહિમા કહેવામાં આવ્યો છે। આજે 21મી સદીની અંદર વિજ્ઞાન આટલું બધું આગળ વધી ગયું છે, પણ તમે જુઓ કે વૈજ્ઞાનિકો પણ આ વ્રતોને માને છે, એ પણ આ ઉપવાસને સાબિત કરી બતાવ્યા છે। તમે જો મનુષ્ય દેહ દુર્લભ શા માટે છે? તો શરીર માધ્યમ ખલુ મોક્ષ સાધનમ, મનુષ્ય શરીર રહ્યું ને એ જ એક મોક્ષ પ્રાપ્તિનું એક સાધન છે। તમે જો બીજી ગમે એટલી યોનિમાં તમે જોઈ લો કે 14 લોકમાં મોક્ષનું કાર્ય થઈ શકતું નથી। એટલે છે ને આ મનુષ્ય દેહ દુર્લભ છે અને આ શરીર પણ મળવું દુર્લભ છે અને એટલે આધ્યાત્મિક માર્ગે સિદ્ધિ માટે એની જાળવણી પણ અનિવાર્ય છે અને ફરજિયાત છે। જેને જેને એ વ્રતોનું શાસ્ત્રોનું જો પાલન કર્યું નથી અથવા તો કંઈક વિષયોમાં લેવાઈ ગયા, વાસનામાં લેવાઈ ગયા, તો એને બીજો જન્મ ધરવો પડે છે। જો સ્વસ્થ શરીર હશે તો જ ભક્તિ એક નિર્વિઘ્ન થઈ શકશે, આ વાત પણ સાચી છે। તપ કરો, તીર્થ કરો, યાત્રા કરો, આ બધાય સાધનો આપણે કરવાના છે, પણ જ્ઞાન એનાથી મેળવી પણ શકાશે। તો એ દ્રષ્ટિએ પણ આપણે ધર્મશાસ્ત્રોને આહાર નિયમ ઘડ્યા છે અને જો એટલે જ તે ધર્મના બંધન એ બંધન નથી પણ મુક્તિના સાધનો છે, એનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે। અમુક તિથિઓએ જો દેવતાએ રૂપ આવીને એક આધ્યાત્મિકતા સાથે આપણે સાંકળેલી છે,
અને જેને આપણે વ્રત કહીએ છીએ, તો આ વ્રત એ કોઈ સમયનો બગાડ નથી, એ કોઈ દેખાવડો નથી, એ કોઈકને સારું લાગે એ માટે નથી, પણ આ વ્રત રહ્યા ને એ ભગવાનને પ્રસન્ન કરવા માટે, આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવા માટે જરૂરી છે. તો એવું જ ત્યાં એકાદશીનું વ્રત છે કે જે મહિનાની અંદર 2 આવે છે, અને અધિક માસની અંદર આવતીકાલે એ પરમાં એકાદશી છે, જે અધિક માસની એકાદશી છે. હવે આપણને પ્રશ્ન થાય કે અમે આ એકાદશી કરીએ તો એનો મહિમા શું છે? કારણ કે જો મહિમા હોય ને તો માલામાલ છે. ધનનો, પૈસાનો, સંપત્તિનો, આવડતનો, કળાનો જેને મહિમા સમજાઈ ગયો, તેમાં રાત દિવસ એના માટે તૈયારી પોતે મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે. તો એમ આપણે જો એકાદશી અત્યાર સુધી નથી કરતા ને, તો એના મૂળની અંદર એક બાબત એ પણ હોય કે આપણને એનો મહિમા નથી. તમે જુઓ કે તમને પૈસાનો મહિમા ખબર પડી ગઈ, પૈસા વગર કંઈ ચાલવાનું નથી, તો આપણે તબિયત ગમે એમ કરીને સારી રાખીને કામ ધંધો નોકરી કરશું. તો એવી જ રીતે આ વ્રત એકાદશીનું જે વ્રત છે, જે પરમ આદર થકી કરવાનું છે, શાસ્ત્ર આપણને કહે છે, તો એનો પણ મહિમા છે. તમે જો આમ તો સર્વે તિથિઓમાં 11મી જે તિથિનો મહિમા છે ને વિશેષ ગણાય છે. કારણ કે મનના દેવતા કોણ છે? તો મનના દેવતા ચંદ્રમા છે. જો આપણે જ્યાં શાસ્ત્રોમાં જો વિશ્વાસ હોય ને, અને જો ઋષિ મુનિમાં આપણને વિશ્વાસ હોય ને, તો યાદ રાખવું કે આ ચંદ્રની જ્યારે કળા વધે ને ઘટે ને, તો એની અસર અવશ્ય મન ઉપર થાય જ છે. અને એટલે જ તે ઘણી વખત આપણને પરદાદાઓ કે આપણા પિતા હોય ને એ કહે છે કે 12, 13, 14 અને અમાસ આ બધા દિવસોમાં છે ને ધ્યાન રાખવું જોઈએ. તો આના મૂળની અંદર શું છે? કારણ કે મનના દેવતા ચંદ્રમા છે. હવે મનથી તો બધું થાય છે, મન જ મુખ્ય છે આપણા શરીરની અંદર. હવે મન થોડું કામ ચસકી જાય તો ગમે એવું શરીર હોય એ કંઈ કામનું ન આવે. અને તમે જુઓ કે ગાંડા માણસો પૂનમે વધુ ગાંઠ પણ કાઢે છે. એટલે સ્વાભાવિક રીતે લ્યુના એટલે ચંદ્ર જ્યારે 11મી કક્ષા ઉપર આવે ને, ત્યારે એ દિવસે જે કરેલી સાધના હોય ને એ તરત ફળ આપનારી એ થાય છે. એટલે જો આ એકાદશીનો મહિમા છે. ભારતીય મહિનાઓમાં તમે જો 11મી એ તિથિ વિષ્ણુ ભગવાનના એક સન્માન માટેની ગણાય છે. અને આપણે ભલે ભગવાન સ્વામિનારાયણને માનતા હોય, ભગવાન રામને માનતા હોય, ભગવાન શંકર ભગવાનને માનતા હોય, ગમે તે ધર્મ આપણે સંપ્રદાયને માનતા હોય, કંઈ વાંધો નહીં. પણ જો હિન્દુ ધર્મની આ બધી માન્યતાઓ છે, અને આ બધી માન્યતાઓ શાસ્ત્રોક્ત આધારે સાબિત થયેલી છે અને સાચી માન્યતાઓ છે. એટલે ખરેખર આ એકાદશીના વ્રત કરવા, હવે આ પુરુષોત્તમ માસ અત્યારે હવે પૂરો થવા જઈ રહ્યો છે. તો આ પુરુષોત્તમ માસ છે એ ભગવાનનો જ તે મહિનો ગણી શકાય. અને આ અધિક માસની અંદર તે કથા શ્રવણનું કેટલું મહત્વ છે. નવધા ભક્તિનું મહિમા, તમે અલ્પ ભક્તિ કરો તોય વિશેષ કરીને તમને ફળ પ્રાપ્ત થાય છે. એટલે ખરેખર આ ભગવાનનો એક સન્માન માટેની આ એકાદશી છે. અને એ ઉપરાંત તમે પુરાણો જુઓ તો પુરાણોની અંદર પણ એકાદશીનું અપરંપાર મહાત્મ્ય કહેવામાં એ આવે છે. અને એકાદશીના દિવસે આપણે અલગ અલગ પદ્મ પુરાણ હોય, ગરુડ પુરાણ હોય, મત્સ્ય પુરાણ હોય, એના આધારે આપણે પૌરાણિક વાત સાંભળીએ જ છે. તમે જો પદ્મ પુરાણની આપણે વાતો કરીએ તો એમાં એકાદશીનો મહિમા આપવામાં આવ્યો છે કે એકાદશીનું જો નામ સ્મરણ માત્ર થાય ને તો યમદૂત ભય પામીને ભાગી જાય. બોલો, તો પોતે એ ભય કોણ પામે? યમદૂતો ભય પામે છે, અને એ પોતે આમ ભાગી જાય છે. ગરુડ પુરાણની અંદર તે લખેલું છે કે ત્રાજવાના 1 કલાકમાં તમે સમગ્ર પૃથ્વીનું એ દાન રાખવામાં આવે, અને બીજા પલ્લામાં એકાદશીનું વ્રત. તો જો વ્રત પૃથ્વી દાન કરતા પણ એ વધુ શ્રેષ્ઠ ઠરે છે. તો આવી રીતે આપણા જીવનની અંદર એક દ્રઢતા સાથે જો આગળ વધીએ તો અવશ્ય લાભ થતો જોવા મળે છે. અને આ બધો મહિમા સમજી નહીં તે વિશેષ આપણો ઉત્સાહ અને આનંદ, અને જે રીતે રીત હોય ને એ રીત પ્રમાણે કાર્ય થાય. પણ આવો મહિમા જ ખબર ન હોય તો પછી તો એકાદશી રનિંગમાં જે થતું હોય એમ આપણે કરતા હોઈએ. 1000 અશ્વમેઘ અને 100 રાજસૂય યજ્ઞનું ફળ આપણને એકાદશીના 16મા ભાગના અંશમાં જેટલું થતું નથી ને એવું વિધાન પણ શાસ્ત્રમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને એટલે જ તે ભગવાન સ્વામિનારાયણે પણ એ શિક્ષાપત્રીની અંદર
79માં શ્લોકની અંદર વાત કરી છે કે એકાદશી નામ સર્વા સ્વામ સકર્તવ્યમ વ્રતમાદરાત, એટલે સર્વ જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું. આદર એટલે વિવેકથી, નમ્રતાથી. અને આવી એકાદશી જો મહિનામાં 2 વાર આવે છે, સુદ પક્ષમાં અને પૂનમ પહેલા, અને વદ પક્ષમાં એ અમાસ પહેલા, જેને શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ પણ કહેવામાં આવે છે. તો આ એકાદશીનો એક મહિમા છે. તો આ મહિમા આપણે સમજવાનો છે. હવે આપણે એકાદશીની પૌરાણિક કથાની વાત કરીએ. આ એકાદશીની જે પૌરાણિક કથા રહી ને એ બ્રહ્મ વૈવર્ત્ય પુરાણની અંદર આપવામાં આવેલી છે. હવે પુરાણના આધારે આ એકાદશીની કથા આપણે સાંભળીએ અને ખરેખર આપણને ખ્યાલ આવે કે આ એકાદશી આપણે એમનામ નથી કરતા. એકાદશી પાછળ કંઈક તો એવું સત્વ છે કે જે આપણને આધ્યાત્મિક માર્ગે આગળ વધારે છે. અરે લૌકિક તો ઘણા બધા ફાયદાઓ થાય જ છે, શારીરિક પણ થાય જ છે, સાથે આત્મબળની પણ વૃદ્ધિ થવાનું કારણ એ આ એકાદશીનું એ સત્વ છે. પણ એની પૌરાણિક વાત આપણે સાંભળીએ તો ચંદ્રાવતી નગરીના રાક્ષસ નાડી જંગના દીકરા મૂળ દાનવ, હવે એને તપ કરીને છે ને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. એટલે બ્રહ્મા તો તપથી પ્રસન્ન થયા. અને આમ તો આપણો ઇતિહાસ તપાસ કરીએ ને, એ રામાયણ હોય, મહાભારત હોય, એટલે જેણે જેણે તપ, અસુરોએ પણ તપ કર્યું છે ને તો ભગવાન બોલો પ્રસન્ન થયા છે. ભગવાન એમના ઉપર રાજી થયા છે, પણ એમની વાસના કે વિકારોના લીધે એ પોતે મૃત્યુ પામ્યા છે. હિરણ્યકશ્યપ હોય, રાવણ હોય, કુંભકર્ણ હોય. તો એમ છે ને આ મૂળ દાનવે તપ કરે છે, બ્રહ્માજી તો પ્રસન્ન થાય છે અને વરદાન પણ આપે છે કે જો માતા પિતાથી ઉત્પન્ન થયેલી કોઈ પણ વ્યક્તિથી તું છે ને મરીશ નહીં. અને પછી તો મૂળ દાનવે પાછું ભગવાન સાથે જ યુદ્ધ શરૂ કરી દીધું. કેટલા વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું? તો ભગવાન વિષ્ણુ સાથે એમને 5000 વર્ષ સુધી એ યુદ્ધ કરે છે આ મૂળ દાનવ. અને પછી તો ભગવાન ત્યાંથી હેતુપૂર્વક ત્યાં જ ભાગી નીકળે છે. અને ભગવાનની તો દરેક લીલા હોય છે. હવે મૂળ દાનવ તો પાછળ પડ્યો અને ભગવાન બદ્રિકાશ્રમમાં તે એ જે એક આવેલી ગુફા છે, સિંહવતી ગુફા, તો ત્યાં પોતે પ્રવેશ કરે છે. અને ગુફા તો અંદરથી 12 યોજન મોટી હતી. હવે મૂળ દાનવ પણ અંદર ગયો. ભગવાન આગળ દોડે, ઓલો મૂળ દાનવ પાછળ. તો ભગવાન તો થાક્યા, એટલે 10 ઇન્દ્રિયો ને 11મું મન, હવે એને અંતર સન્મુખ કરીને એવા પોઢ્યા. તો મૂળ દાનવ તો ત્યાં આવી જાય છે અને ભગવાનને સૂતેલા જોવે છે. અને ત્યાં જ તે ભગવાનમાં એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી એક જો કન્યા ઉત્પન્ન થઈ. હવે મૂળ દાનવ તો આ કન્યાને જોઈને પોતે મોહમાં પામી જાય છે, મુગ્ધ બની જાય છે. એવી રૂપવાન આ કન્યા હતી. અને જો મોહ જ્યારે વ્યક્તિ પામે ને ત્યારે વિવેક નો રહે, શું હેતુથી આવ્યા છે ને એ બધું ભૂલી જવાય છે. એટલે એનો હેતુ હતો ભગવાનને મારવાનો, એની સાથે યુદ્ધ કરવાનો. હેતુ ભૂલીને કન્યામાં મોહ પામે છે ને કહે છે તું મને વર, મારે તારી સાથે લગ્ન કરવા. તો કન્યા કહે છે કે જો તારે લગ્ન કરવા એનો વાંધો નહીં, પણ જો મને યુદ્ધમાં તારે જીતવી પડશે તો જ હું તને વરું. હવે મૂળ દાનવને એટલી પણ ખબર ન રહી કે હું આની સાથે યુદ્ધ કરીશ, કાં હું મરીશ ને કાં ઈ મરશે, તો પરણીશું કોઈની સાથે. પણ મોહમાં વ્યક્તિ હોય ને ત્યારે એને કઈ વિવેક ન રહે, એને પછી બુદ્ધિ બહુ કામ ન આપે. એટલે મૂળ દાનવ ને કન્યા વચ્ચે તો યુદ્ધ શરૂ થઈ ગયું. અને કન્યાએ તો મૂળ દાનવનું મસ્તક ખડક વડે એ કાપી નાખ્યું. એટલે ભગવાનને તો પ્રસન્ન થઈને એ કન્યાને કીધું કે હું તારા ઉપર પ્રસન્ન થયો, તું વર માંગ. મૂળ દાનવ તો મરી ગયેલો. તે કન્યાએ તો વર માગે છે કે જો મારે બીજું કઈ જોતું નથી, પણ હું આપની આ એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ છું ને, એટલે મારું નામ છે ને એકાદશી છે અને હું તપસ્વીની છું. માટે મારે વ્રતને દિવસે એ મન આદિ 11 ઇન્દ્રિયોના એ પ્રાકૃતિક આહાર કોઈ કરે નહીં ને એવું મને વરદાન આપો. તો જો આ પૌરાણિક કથા એ બ્રહ્મ વૈવર્ત્ય પુરાણની અંદર આપવામાં આવેલી છે, તો ખરેખર આ પૌરાણિક વાતના આધારે આપણને એ પણ ખ્યાલ આવે કે તમને ગમે એવું વરદાન મળી ગયું હોય, પણ જો તમારામાં મોહ આવે, તમારામાં આસુરી વૃત્તિ હોય, સ્વભાવો હોય, તો સમજી લેવું કે તમારું પતન થશે, આજે નહીં તો આવતીકાલ. જો ભગવાન તો પોતે લીલાઓ કરે છે, ભગવાનને તમે પામી ન શકો, ભગવાનનો પાર આવે એમ છે જ નહીં.
એટલે આપણે તો સામાન્ય એક જીવ તરીકે એ આપણે રહીએ ને એમાં જ ફાયદો છે. એટલે વિષયોમાં ક્યારેય લેવાવું નહીં. મૂળ દાનવ લેવાઈ ગયો એટલે જ એનું મૃત્યુ થયું. અને બીજું કે આ એકાદશીનું એ જે આપણે આ વ્રત કરીએ છીએ ને એ આ ભગવાન માંથી આ પ્રગટ થયેલી આ કન્યા છે ને એ વ્રત વરદાન માગે છે. અને એનું વરદાન પ્રમાણે જો આપણે વ્રત કરીએ ને તો આપણને પણ કેટલો લાભ થાય છે. એ આપણે પુરાણોની આધારે એ અલગ અલગ જે આપણે એકાદશીની પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી પૌરાણિક કથા જે હોય છે તો એ આપણે ત્યારે સમજીએ જ છે મહિમા. તો જો આ પૌરાણિક કથા છે. હવે આપણે પ્રશ્ન થાય કે ચાલો આ તો પૌરાણિક કથાની અમે સાંભળી, પણ આ અમે એકાદશીનું વ્રત કરીએ જે 15 દિવસે આવે, ઘણા બધા તો શું કે ખરેખર છે ને આત્માને છે ને દુભાવાય નહીં, આત્માને હેરાન ન કરાય. તો આપણે આવા રીતના પણ એવા મોળા શબ્દો પણ કહેતા હોય છે કે ભગવાને શરીર આપ્યું છે તો આ બધુંય તે ખાવું પીવાનું મોજ કરવાનું હોય. તો આવા કઈ નિયમોનું બહુ અત્યારના સમયની અંદર પાલન કરવાનું ન હોય. તો જો એ બધાઈને કહેવાનું કે એકાદશીના લાભો રહ્યા ને એ વૈજ્ઞાનિક રીતે પ્રૂવ થયેલા છે, સાબિત થયેલા છે. અને એકાદશીના લાભો એ આંતરિક લાભો પણ થાય છે, શારીરિક લાભો પણ થાય છે. એ મોટામાં મોટું આપણે એ ફાયદો કહી શકીએ. પ્રથમ જ તે આપણે આંતરિક લાભની વાત કરીએ તો જો કુંવારી એકાદશ ઇન્દ્રિયોના તેજમાં એવી તાકાત છે ને કે જો મૂળ જેવા દાનવો હોય ને એમને પણ મારી શકે છે. તો આપણે પણ જો 5 જ્ઞાનેન્દ્રિયો કે જેના દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, 5 કર્મેન્દ્રિયો છે કે જેના દ્વારા આપણે કર્મ કરીએ છીએ, અને 11મું આપણું મન છે. તો એ નિયમમાં રાખીને આપણે પરમાત્મા સન્મુખ એ જો રાખીએ ને તો એમાંથી આવું તેજ પ્રગટ થાય છે. અને આપણામાં પણ એવી શક્તિ આવે છે કે આપણામાં રહેલા કામ ક્રોધાદિક જે મૂળ દાનવો છે ને એનો નાશ કરી નાખે છે. બાકી જો ગમે એટલા પ્રયત્નો કરવામાં આવે ને તોય તે આ કામ ક્રોધાદિક લોભો રહ્યા, દોષો રહ્યા, એને આપણે દૂર કરી શકતા નથી. અને એના લીધે જ તે આપણે ઘણી વખત હેરાન થઈએ છીએ. તો જો જીવનમાં સંયમની થી એક શક્તિ પ્રગટ થાય છે, અને એ સંયમમાંથી એ જે નિપજતી શક્તિના તે એ અવિભાવનો મહિમા છે ને આ કથા દ્વારા આપણને ઘણો બધો સમજવા પણ મળ્યો. સાથે સાથે એક આંતરિક રીતે આપણને ઘણો લાભ પણ થતો જોવા મળે છે. જો ભૂતકાળ તમે જો ભવ્ય ભૂતકાળ આપણો છે, ભારતીય સંસ્કૃતિ તમે જો, શાસ્ત્રો જોવો, ઘણું બધું આપણને સારું એવું માર્ગદર્શન આપે છે. ઘણા એવા દ્રષ્ટાંતો પણ થઈ ગયા કે જે દ્રષ્ટાંતો એ આપણે યાદ રાખવા જેવા છે. જો ધૃતરાષ્ટ્ર રાજા હતો, પોતે જન્માંધ હતા, એમની આંખની શક્તિનો સંચય એમને થયેલો, તો જો લોખંડના એ ભીમને પોતે એ કચરી નાખે છે. કેટલી શક્તિ એનામાં હતી. તો એ પોતે આંખની શક્તિનો એક સંયમ રાખી શક્યો, એટલે સંચય કરી શક્યો. ગાંધારી તમે જો આંખે પાટા બાંધી રાખીને આંખના સંયમ દ્વારા કેવું તેજ એને પ્રાપ્ત કર્યું કે દુર્યોધન સામું ખાલી એક વાર જોયું અને આ દુર્યોધનને આખા વ્રજનો બનાવી દેશે, લોખંડનો બનાવી દે છે. તો જો અંધ, બહેરા, મૂંગા કે હાથ પગ વગરના માણસોની એ નિરુદ્ધ થયેલી ઇન્દ્રિયોની શક્તિ છે ને બીજી ઇન્દ્રિયોમાં વળીને એની શક્તિને વધારે જ છે. હેલન કેલન તમે જોવો કે ધોરણ 10ના એ અંગ્રેજીના પાઠ્યપુસ્તકની અંદર પોયમ આવે તો એ પોતે આંધળી, બેરી, મૂંગી પણ છતાં 50 પુસ્તકો લખ્યા. ઘણા બધા દેશોની અંદર સ્પીચ એને પોતે આપી. તો જો સામાન્ય રીતે આ શક્તિ છે સંયમથી થાય છે, અને ખરેખર વધારો થાય છે. ને આપણો સર્વ કોઈનો અનુભવ પણ હશે. તો જો આવા આંતરિક લાભો આ એકાદશીના વ્રતથી થતા જોવા મળે છે. સાથે સાથે શારીરિક લાભ પણ આ એકાદશીના લીધે થાય છે. તમે જો આરોગ્યની દ્રષ્ટિએ 15 દિવસે જો આપણે એક ઉપવાસ કરીએ ને તો અવશ્ય આપણા શરીરની અંદર એ ડિટોક્સ જે પ્રક્રિયા થાય છે, જે સ્વાભાવિક રીતના એ શુદ્ધિ માટે જવાબદાર છે. તો એ આ ઘણા બધા એવા વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલું છે. તો 15 દિવસે તો એક ઉપવાસ કરવો જ જોઈએ. અને એમાંય તે એકાદશીના દિવસે જો આપણે નિર્જળા ઉપવાસ કરીએ તો એનો મહિમા તો આપણને વિશેષ પ્રાપ્ત થાય છે. હવે ઉપવાસની તમે સંધિ છૂટી પાડો ને તો ઉપ વત્તા વાસ, એટલે કે ભગવાનની સમીપમાં વાસ કરો ને જેને ઉપવાસ કહેવામાં આવે છે. આયુર્વેદ હોય
તો આમ તો 4 વેદો છે, તો યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ ને ઋગ્વેદ. તો એવી જ રીતે આ તો વેદો છે, પણ એવી જ રીતે આ જે આયુર્વેદ છે એ સ્વાભાવિક રીતના આપણા આરોગ્ય સાથે જોડાયેલું છે. તો એમાં આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ઉપવાસ રહીને શ્રેષ્ઠ દવા છે. અરે પ્લુટાર્ચ પણ પોતે કહે છે કે દવાને બદલે એક દિવસનો છે ને ઉપવાસ કરો. કારણ કે ઉપવાસ તમે જ્યારે કરો છો ને ત્યારે શરીર શુદ્ધિનું કાર્ય છે ને ચાલતું હોય છે. એટલે ઘણી વાર જો રોગના લક્ષણ જેવા કે માથું દુખે, કેડ દુખે, શરીર તૂટે, તાવ આવે, ઉલટી થાય, બેચેની લાગે, આવો બધો અનુભવ થાય છે. કારણ કે શરીર શુદ્ધિનું કાર્ય એ ઉપવાસના દિવસે થાય છે. તમે જુઓ કે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ એક દ્રષ્ટાંત આપતા ઘણી વખત કે જેમ આપણે ગાડી હોય બગડેલી હોય તો તમે ચાલુ ગાડીએ રિપેરિંગ ક્યારેય થાય? ન થાય. એ તમારે સ્વિચ ઓફ કરવી જ પડે અને પછી જ તેમાં એન્જિન કે જે મરામત હોય એ કરવું પડે. તો એવી જ રીતે આપણું શરીર જો સતત ખાવા પીવામાં, બેઠવા ઉઠવામાં તે સમય પસાર કરતું હોય ને આપણે ઉપવાસ કે એકાદશીનું વ્રત કરતા ન હોય તો પછી શુદ્ધિકરણનો સમય જ ક્યાં આપણે આપ્યો? ન જ આપ્યો કહેવાય. એટલે જ તે જો ડોક્ટર શેલ્ટન પોતે કહે છે કે હું આ ચિહ્નો અને શુદ્ધિનો ભાગ ગણું છું અને એનું ફળ લાભદાયી આવે છે. અને મેં તો ઘણી વાર નોંધેલું છે, આ પોતાના અનુભવ પોતે વર્ણન કરે છે કે જેમ ચિહ્નો વધુ તીવ્ર એમ દર્દીને વધુ ફાયદો ઉપવાસથી થાય છે અને આ લાભ એ જલ્દીથી પ્રગટ એ થાય છે. તો જો આવા બધા તે વૈજ્ઞાનિકોએ પણ પોતે આવા અનુભવો કરેલા છે. ઇંગ્લેન્ડના તે એક ડોક્ટર હેનરી ટેનર એનું નામ, હવે 1877માં એલોપેથીના પોતે ડોક્ટર એ સમયની અંદર, તો એમને અસાધ્ય એવો રોગ થયેલો, ઘણી બધી દવાઓ કરી પણ કઈ રોગ મટે જ નહીં. છેવટે કંટાળીને આપઘાત કરવાનું નક્કી કરી નાખ્યું કે હવે મારે મરી જવું, જીવવું જ નથી, અને ખોરાકનો ત્યાગ કરી દીધો. તો 42 દિવસ આ ડોક્ટર હેનરી ટેનર પોતે ભૂખ્યા રહે છે, એટલે કે ઉપવાસ કરે છે. અને ઉપવાસને લીધે પાછા મર્યા નહીં. આપણને તો એવું લાગે કે 42 દિવસ ઉપવાસ કર્યો હોય એટલે વ્યક્તિ તો મરી જ જાય ને, જીવે થોડા એટલા બધા દિવસ સુધી. પણ તમે જુઓ કે એ ઉપવાસના લીધે હવે જો આપઘાત કરવાનો વિચારથી જ એમને એ ખાવાનું મૂકી દીધેલું હતું. પણ રોગ હતો કે જે ઘણી બધી દવાઓ કરેલી હતી, થાકી ગયા હતા, કંટાળી ગયા હતા, અને એ ઉપવાસ કરવાથી રોગ મટી જાય. તો જો આ તો એકાદશી 15 દિવસે આવે, દરરોજ તો આપણે કઈ એકાદશી કરવાની નથી, પણ છતાં પણ એકાદશીના દિવસે આપણે એ ખોરાક જમતા હોઈએ છીએ. તો જો આપણે ભગવાનને અને આપણે શાસ્ત્રોને તો માનતા નથી ને એમ જ કહી શકાય. બાકી જે ભગવાનને, શાસ્ત્રોને, મંદિરોને જો માને ને તો એ નિયમોનું અવશ્ય પાલન કરે. અમેરિકાના તે ફૂડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જેક ગોલ્ડસ્ટોન એમનું નામ, હવે એમને મરડો થયો તો ઝાડા થાય ને એમાં લોહી પડે, ચૂકઈ આવે, દવા કરી તો રોગ વધી ગયો. બોલો, તો મોટું આંતરડું કાઢવાનો નિર્ણય લેવાયો, પણ મોટું આંતરડું ફરી થવાની શક્યતા 20 થી 30% જ હતી અને કદાચ નો પણ થાય એવી હવે પરિસ્થિતિ હતી. હવે એ વિચારથી મૂંઝવણ એમને થઈ ગઈ, પણ તેઓ નિસર્ગોપચારના આરોગ્ય કેન્દ્રમાં ગયા અને ત્યાં તેઓને ઉપવાસ કરાવ્યા. કેવળ પાણી જ લેવાનું, કંઈ ફ્રૂટ નહીં, જમવાનું નહીં, ખોરાક નહીં, અને 42 દિવસમાં બોલો સંપૂર્ણ રોગ મુક્ત થઈ ગયા. જો આ ઉપવાસનો ફાયદો, આ એકાદશીનો ફાયદો. યોગીજી મહારાજ તો એકાદશી ઉપવાસના 11 ફાયદા ગણાવતા. તાવ ને, તરિયો ને, શરદી ને, સખેલ ને, ગેસ ને, વાયુ, આવા 11 ગણાવતા. તો આપણને કેટલો ફાયદો થાય છે એકાદશી કરવાથી. તો ખરેખર આપણે જો આવતીકાલની જે અધિક માસની છેલ્લી એ એકાદશી છે ને, એ આપણે પરમ આદર થકી કરીએ. અને કાલની એકાદશી તો હવે 3 વર્ષે આવવાની છે, પણ પછી જે એકાદશી છે ને એ આપણે આદર થકી કરવી જોઈએ. વર્ષમાં એ 24 એકાદશી જ આવે છે. તો જો આદર થકી અને ભાવપૂર્વક અને સાચી રીત પ્રમાણે કરશો ને તો વાંધો નહીં આવે. પણ હવે આપણને એક પ્રશ્ન નવો થાય કે આ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું? તો આપણે તો અત્યાર સુધી વ્રતો કર્યા જ છે કે સવારે જાગીએ અને પૂજા પાઠ કરીએ, ભગવાનની આરતી કરીએ, અને સવારમાં ફરાળી વેફર ખાતા હોય કે બસ કે ચા પીને તે પૂરું, બપોર પાછું ફરાળ, રાત્રે ફરાળ ને એકાદશી પૂરી. તો જો એમ નહીં,
એ તો ખાલી સ્થૂળ રીતે, પણ એને આપણે થોડાક આધ્યાત્મિક રીતે થોડાક વિચારને એમાં ભળાવીએ, કારણ કે ભગવાન છે ને આપણો ભાવ અને વિચાર જ જોવે છે. તો જો ઉપવાસ કેવી રીતે કરીએ, તો ભગવાનને સંત આપણા ઉપર પ્રસન્ન થાય ને એવી રીતે કરીએ. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યના 8માં પોતે કહે છે કે એકાદશીનું વ્રત કરવું ને એ દિવસે કામ, ક્રોધ ને લોભાદિક સંબંધી જે બધા ભૂંડા ઘાટ હોય ને એ મનમાં નહીં થવા દેવાના, અને દેહે કરીને કાંઈ ભૂંડું આચરણ કરવાનું નહીં. અને જે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો ને 11મું મન એટલે કે એકાદશ ઇન્દ્રિયા, એનો આહારનો ત્યાગ કરવાનો, ત્યારે સાચી એકાદશી આપણે એ કહેવાય. તો જેને 15 દિવસે એકાદશી એક વખત આવે ને તો ખબરદાર થઈને કરવું, તો એના ઉપર છે ને ભગવાન પ્રસન્ન થાય છે. બાકી એ વિના ઢોર લાંઘણ કરીએ ને તો ભગવાન એના ઉપર પ્રસન્ન નથી થતા. એકાદશી કરતા હોય ને 2 કિલો ફરાળ ખાઈ જતા હોય તો પછી એ એકાદશી તો કઈ લાભ ન થાય, એનો કઈ ફાયદો ન હોય. બસ એ કેવા ખાતર ખાલી એકાદશી કરી કહેવાય. હવે ઢોરને ખાવા ન આપીએ ને તો બાંધી રાખીએ ને ત્યારે ભૂખ્યા તો રહે જ છે, પણ મનમાં શું ઈચ્છે, ક્યારે ખાલી આમ ખીલેથી છૂટું ને ઘાસચારો પામીશું. તો એમ માણસ તે લોકલાજે અગર ધર્મિષ્ઠ કેવડાવા એકાદશી કરતો હોય ને સારું લગાડવા કરતો હોય તો પછી બાંધેલા ઢોરની જેમ છે ને દિવસ પસાર કરે, અને પછી એની વૃત્તિ છે ને ભોગવવા તરફ જ હોય, એટલે એને ઢોર લાંઘણ કહેવાય. એ તરત રાત જોતો હોય ક્યારે સવાર પડે અને હું પીસીને ઓળિયા કરીને જમી લઉં 2 ભાખરી કે રોટલી કે નાસ્તો કે બટેટા પૌવા કે ગમે તે ફરાળની સિવાયની વાનગીઓ બધી. તો આવું ઢોર લાંઘણ આપણે કરવું નહીં. તમે જો શ્રીજી મહારાજે જે એકાદશી 24 કલાક અખંડ ભગવાનની ભક્તિ કરવાની, ભજન કરવાના, કીર્તનો કરવાની, કથા વાર્તા સાંભળવાની, ધ્યાન કરવાનું, 24 કલાક એવી રીતે પોતે એકાદશી કરતા હતા. એટલે ખરેખર આધ્યાત્મિક અર્થ જો સરાવો હોય અને એનાથી લાભ થતો હોય ને તો વ્યવસ્થિત આપણે કરવું જોઈએ. શારીરિક ફાયદા જેવું લાગે, પણ એમાંય જો ખાવાનો વેગ વધતો હોય ને મનપસંદ વસ્તુ ન ખાવા મળે. અત્યારે તો પાછું નવું આવ્યું છે કે એકાદશીના દિવસે ફરાળી તમે ઢોસા હોય, પીઝા હોય, મંચુરિયમ હોય, સમોસા હોય, બધું ફરાળી થઈ ગયું. તો એ બધું આપણે જમતા હોય તો એની કરતા એકાદશી ન રહી એમાં સારું કહેવાય. તો જો મનપસંદ વસ્તુ ન મળે ને તો ક્રોધ આદિક સરવાળે એના શરીર મનને હાનિ પહોંચાડે જ છે. એકાદશી દિવસે ક્રોધ કરતા હોય તો પછી એને એકાદશી બરાબર રીતે પાલન કરી ન કહેવાય. અને બ્રહ્માનંદ સ્વામી તો શું કહે છે, એમની એ જ્યારે કીર્તન પદ આપણે સાંભળેલું હશે, પણ આપણે અત્યારે 2 કડીઓ ગાઈએ જેથી એ આપણામાં પણ એક જોમ જુસ્સો આવે કે કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે. તો શ્રીજી મહારાજ પોતે પણ એકાદશીનું વ્રત કરતા, અને તેઓએ રામાનંદ સ્વામીને લખેલ પત્રમાં આ વાતનું પણ આપણને એ પુરાવો મળે છે. એને એમાં લખેલું કે ચાંદ્રાયણ એકાદશી લઈને સર્વે વ્રત કરું છું હું સહી. તો જો ખરેખર આપણને આવા ભગવાનની, આવા સંતની પ્રાપ્તિ થઈ છે, તો એ જો પોતે આ રીતે દ્રઢતાથી વર્તન કરતા હોય તો આપણે પણ આ એકાદશી કરવી જોઈએ જ. તે અલમસ્ત યોગી એટલે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, એમને તો આમ ઉપવાસના પોતે પ્રિય કહી શકીએ, કારણ કે એમને તો યોગી યુવક ઉપવાસ કોલેજ સ્થાપેલી. હવે સ્નાન કરાવવા આવે ને તે યુવક પછી સત્સંગી હોય, ગુણભાઈ હોય, દરેકને ઉપવાસ આપી જ દેવાનું. અને એટલું જ નહીં, પોતે પાછા વર્ત્યા છે. તમે જો કે પોતે 1-2 દિવસ પોતે એમનામ જમે ને પછી પાછું તરત 1 દિવસ ઉપવાસ હોય જ. તે ભગતજી મહારાજ પણ આવું જ કરતા કે 3જા દિવસે ઉપવાસ, એટલે મહિનાના 10-10, 15-15, અને સારું મિષ્ઠાન ને એવું હોય ને રસોઈ, ત્યારે તો યોગીજી મહારાજ ઉપવાસ કરી જ નાખે. તમે જો પ્રમુખ સાંઈ મહારાજે તે 8-10 વર્ષના હતા તો પોતે રાજનગર ગયેલા, ત્યારે છોટુભાઈને આમ તો સ્વામીને વિશે બહુ પ્રેમ. તે એકાદશીના દિવસે એમને છોકરા જમાડવાનો વિચાર કરેલો, અને સ્વામીને પણ બોલાવ્યા, પ્રમુખ સાંઈ મહારાજને. શાંતિલાલ એમનું બાળપણનું નામ. તે શાંતિલાલે કીધું કે હું નહીં જમું, મારે તો એકાદશી છે.
તે છોટુભાઈ કે હવે નાના બાળકોને કઈ એકાદશી બેકાદશી ન હોય, તું જો આ સરસ મજાની કેવી રસોઈ બનાવીશ, તું જમી લે. તો બહુ આગ્રહ કર્યો પણ તોય તે નથી માનતા. તે રડવા લાગ્યા શાંતિલાલ. અને છેવટે જો એકાદશીનો નિયમ ન તોડ્યો, દ્રઢતા રાખી, અને એ દ્રઢતા જોઈને પછી તો આનંદથી નહીં તે આ છોટુભાઈએ બીજા વ્યક્તિઓ દ્વારા એ પેંડાન ચવાણું એટલે કે ફરાળ મગાવ્યું. તો જો આવી દ્રઢતા આપણી ગુરુ પરંપરાના જોવા આપણને મળે છે. અને આવી દ્રઢતાથી જો આ વ્રત કરીએ ને તો અવશ્ય સ્વામીશ્રીનો રાજીપો વિશેષ એ થાય છે, થાય છે ને થાય છે. આ તકે આપણે બે દ્રષ્ટાંતો એવા પણ જોવા છે. જો આપણે ભલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ માનતા ન હોય, પણ જો ખરેખર એ જ્યારે દ્રષ્ટાંતોને પ્રેરણા સ્ત્રોતો તો આપણે સર્વ કોઈમાં લેવા જોઈએ. જેમ ભગવાન રામ, લક્ષ્મણ, સીતા માતામાંથી આપણને કેટલું શીખવા મળે. બ્રહ્માનંદ સ્વામીમાંથી કેવું શીખવા મળે આપણને. મુક્તાનંદ સ્વામી હોય, દાદા ખાચર હોય, જે જીવુબા, લાડુબા તમે જુઓ, કુશળ કુંવરબા, તો આ બધા ભક્તો આપણને શીખવે છે. એમ ઘણા બધા ભક્તોમાંથી ઘણું બધું શીખવા મળે છે. અને સર્વ કોઈમાંથી આપણે શીખતું રહેવું જોઈએ, જેથી એ ગુણ ગ્રાહક દ્રષ્ટિ રહીને આપણને આગળ વધારે. હવે રાજકોટનો એક યોગેશ કાછેલા, એનું નામ 4 વર્ષનો હતો, ત્યારે એના શિક્ષકે એકાદશી દિવસે બ્રેડ આપીને તો એને ન લીધી. અને શું કીધું, મારી એકાદશી એટલે ન ખવાય મારાથી. તો શિક્ષક તો આ જોઈને પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે. બોલો કે આટલી ઉંમરની આવી દ્રઢતા. એક દિનેશ ભંડેરી નામનો યુવક, હવે પોતાના લગ્ન હતા. હવે જો કેવી પરાકાષ્ઠા છે, રાજીપાનો વિચાર કેવો છે ને એ આપણને આ દ્રષ્ટાંત દ્વારા આપણને ખ્યાલ આવશે, આ હરિભક્ત દ્વારા. તો હવે જાન વિભા પર ગયેલી, હવે એકાદશીનો દિવસ હતો, મુહૂર્ત એ રીતના આયોજન થયેલું હતું. એટલે કન્યા પક્ષથી તો જમી લેવા બહુ આગ્રહ કરવામાં આવે છે આ દિનેશને. પણ દિનેશે તો કીધું જો મારે મક્કમ છે આ નિયમ, હું આ નિયમમાં બાંધછોડ નહીં કરું. અને વરાજાને ભૂખ્યાત કાંઈ રખાય નહીં. અને પછી તો ફરાળી ચેવડો પેંડો લાવે છે ને જમાડે છે વરરાજાને. હવે આ પ્રસંગ જ્યારે પ્રમુખ સાંઈ મહારાજે જાણ્યો ને, ત્યારે પ્રમુખ સાંઈ મહારાજ એક જ વાક્ય બોલ્યા કે જો મક્કમ રહે ને તો બધું થાય. તો જો એમ મક્કમતા આપણા જીવનમાં આવી પડે. હાફા ફાફલા ફોડી ઘોડે નહીં, ગમે એમ ચાલ્યું ને ગમે ખાધું ને પીધું ને એવું રાજ કર્યું એમ નહીં. આપણે આ મનુષ્ય દેહ આપણને મળ્યો, હવે ભગવાનને સંતને આપણે ગમતા થવાનું છે, એમને રાજી કરવાના છે. એટલે આપણે એકાદશીના વ્રતમાં પાછા ક્યારેય નથી પડવાનું. હવે આપણને એક એમ એ પણ પ્રશ્ન થાય કે એકાદશીના શું પ્રકારો આવે. હમણાં આપણે નિર્જળા સરજળા એવી વાતો કરી કે નિર્જળા ઉપવાસ કર્યો ને ફરાળ કર્યું. તો જો એ આવે છે 3 પ્રકાર આમ તો મુખ્ય આવે છે. હવે એમાં શું જમી શકાય ને એની આપણે વાતો કરી જ લઈએ સાથે સાથે. એટલે આજનું આપણું આ એકાદશી જે પ્રવચન છે ને એ સંપૂર્ણ રીતે કોઈ પણ વ્યક્તિ સાંભળે તો એના જીવનની અંદર એકાદશી શું છે, પૌરાણિક કથા શું છે, એકાદશીના દિવસે શું કરવું જોઈએ, એકાદશી કેવી કરવી જોઈએ, શું મહિમા છે, બધું જાણી શકાય. તો જો પ્રથમ જ તે સર્વશ્રેષ્ઠ ગણી શકાય નિર્જળા એકાદશી. હવે આ નિર્જળ ઉપવાસમાં એ ભોજન તો શું પાણી ન લઈ શકાય, બસ ખાલી એક હવા ભરખીને ઉપવાસ, એટલે શું નિર્જળ ઉપવાસ કહેવાય, જેને નિર્જળા પણ કહેવામાં આવે છે. બીજો સરજળા એકાદશી એટલે કે દૂધ શરબત ને ફળોનો રસ પીને આપણે ઉપવાસ કરીએ તો આને સરજળ ઉપવાસ કહેવાય. આવો ઉપવાસ પણ અવશ્ય કરવો જોઈએ. અને જો આ બે ન થાય ને તો આ તો ઉપવાસ કરવો જ, તે ફરાળી એકાદશી કે જે સંયમ સાથે આપણે યુક્ત આહારવાળા ફરાળી ભોજન સાથેનો ઉપવાસ કરીએ તો એને ફરાળી ઉપવાસ કહેવાય. પણ આ ત્રણેય કોટીમાં જો કોઈ શ્રેષ્ઠ હોય એકાદશી તો નિર્જળા એકાદશી છે. તો એ જો ઉપવાસ કરીએ ને તો આપણને બહુ લાભ થાય ને થાય. હવે બીજું કે આપણને એમ થાય કે ફરાળ છે, ફરાળી અમારે ઉપવાસ કરવા છે અને ફરાળ ખાશું તો અમે એમાં શું જમી શકીએ. તો જો પ્રથમ તો કંદમૂળની વાત કરીએ ને તો જે શાકભાજી જમીનમાં એ ગાંઠ રૂપે ઉગે છે ને એ તમામ શાક જમી શકાય. બટાકા હોય, શક્કરિયા હોય, ગાજર હોય, મૂળા હોય, રતાળુ હોય, સુરણ હોય, કંદ હોય, બીટ હોય, ટૂંકમાં ગાંઠ રૂપે જમીનમાંથી ઉગે એ બધું ખાઈ શકાય. અને શાકભાજીમાં ભીંડો, કોબીન, ફુલાવર, પરવર, દૂધી આ બધું ફરાળી કહી શકાય. એટલે આવું શાક પણ ખાઈ શકાય, એમાં કંઈ પ્રશ્ન છે નહીં. અને ધાન્યમાં જો ધનમાં ધાન્યની વાત કરીએ આપણે તો એમાં મગ, ચણા કે કઠોળ એ નહીં, પણ મોરૈયો હોય, રાજગરો હોય, સાબુદાણા હોય, શિંગાડાનો લોટ હોય,
તો આવું ફરાળી ધાન્ય તરીકે પણ આપણે કરી શકીએ, પણ બને ત્યાં સુધી સંયમિત રીતે ધાન્ય પાક પણ લેવા જરૂરી છે. અને દૂધની પણ બનાવટોની અંદર એ આપણે લઈ શકીએ. પણ એક વાત યાદ રાખવી, ચોખા, દાળ કે કઠોળ કે ભાત એ ઉપવાસના દિવસે ન જ જમી શકાય, તો એને ઉપવાસ કર્યો ન કહેવાય, એને સામાન્ય દિવસ પસાર કર્યો કહેવાય. તો મૂળ તો આ એકાદશીએ નિત્ય આરોગતા તે સ્વાદિષ્ટ ભોજનમાંથી એક થોડી આપણે પાછી વૃત્તિ વાળીને સંકોચ કરવાનો અવસર છે. સ્વાદિયા સ્વભાવમાં આપણે બહુ જોવા મળીએ જ છીએ, અને ખાવામાં આપણે ટનાટન જોવે, અને વઘાર પણ વ્યવસ્થિત બેસવા પડે, નકર આપણને ગમતું નથી. અને એટલે જ તેજો શ્રીજી મહારાજે કહ્યું છે કે સર્વેન્દ્રિયાણી જીતાની રસના વિશેષ જીતાય. બધી ઇન્દ્રિયોને જીતવાની, પણ રસના ઇન્દ્રિયને વિશેષ કરીને જીતવી. તો એ વિશેષ કરીને જીતવાનો અવસર આ ઉપવાસનો એકાદશીનો દિવસ છે. હવે 8-10 જાતની ફરાળી આઈટમો, પછી મીઠાઈઓ, ફ્રૂટ, પછી જ્યુસ, શરબતો, ધામધૂમ ટાળીને 1 કે 2 ફરાળી વસ્તુ જમીન જો આપણે ભજન ભક્તિના દિવસે એ વિતરવીને તો એના એકાદશી એ સાચી છે. બાકી જો ઘણું બધું તમે ફરાળી ખાઓ પણ એને વ્યવસ્થિત ઉપવાસ કર્યો કહેવાય નહીં. અને સત્સંગી જીવનમાં કીધું છે કે એકાદશીના દિવસે અન્ન તો ખવાય જ નહીં. અને એકાદશીના દિવસે જો અન્ન ખાનાર મનુષ્ય છે ને, માતૃ હત્યા, પિતૃ હત્યા, ગુરુ હત્યા, આવા મહાપાપનો અધિકારી થાય છે. અને પ્રત્યેક કોળીએ છે ને પૃથ્વી ઉપર રહેલા મળ માત્રને ખાય છે. હવે મળ ભક્ષણ જેટલો દોષ લાગે, કોઈ મળ ખાય? ન ખાય એવું. પણ જો આ પ્રકારનું એ બ્રહ્મ હત્યાનું એ પ્રાયશ્ચિત છે. પણ એકાદશીના દિવસે ખાનારનું કોઈ પ્રાયશ્ચિત થતું એ નથી જ તે, અને શુદ્ધ પણ એ ખરેખર નથી થતું. આવું તમે ખાવ અન્ન અને ધાન્ય ખાતા હોય, મધમાન પાન કરનાર એકલો નરકે જાય, પણ જો એકાદશીના અન્ન ખાનાર હોય ને તો પોતાના પિતાના પૂર્વજો સહિત નરકે જાય. આવું શાસ્ત્રોમાં લખેલું છે. તો એમાં થોડોક વિશ્વાસ રાખીએ અને સાચી રીતે આપણે યોગ્ય રીતે ભગવાન અને સંતને રાજી કરવા માટે એકાદશી એવું કરીએ તો વાંધો આવે નહીં. બાકી જો નિયમો તો છે જ, તે નિયમોથી જ આખું જીવન આપણું સારું બને છે. જેને નિયમો પાલન કર્યા છે એ જ પોતે કંઈક પામી શક્યા છે, કંઈક મેળવી શક્યા છે. બાકી નિયમ વગરના જીવન રહ્યાને 1% તે સારા જીવન કહેવાય નહીં. રોંગ સાઈડમાં ગાડી હાંકો તો એક્સિડન્ટ થાય જ. તે નિયમમાં રહેવું જ પડે. તમારે કોઈ પણ એપ્લિકેશનનો ઉપયોગ કરવો હોય, એમાં મોબાઈલ નંબર કીધો હોય નાખવો જ પડે, તો જ તે તમે એન્ડ્રોઈડ થાવ, તમે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો. તો લૌકિક રીતે આપણે નિયમોનો આટલો બધો પાલન કરતા હોય, તો પરલૌકિક અને આધ્યાત્મિક રીતે આપણે આગળ વધવા માટે નિયમોનું પાલન કરવું જ પડે. તો વ્રત કે ઉપવાસનો જો સંકલ્પ કર્યો હોય અને કંઈક વિઘ્ન ઉપસ્થિત થાય, તો એના બદલે કોઈ પ્રતિનિધિ પુરુષ હોય કે સ્ત્રી વ્રત કરી શકે છે. તો એમાંય તે પતિનું વ્રત પત્ની કરે, પત્નીનું વ્રત પતિ કરે છે. અને એ જો શક્ય ન હોય તો પુત્ર કરે, અને એના અભાવમાં તે શિષ્ય કરે. એ શક્ય ન હોય તો ભાઈ, કે એના અભાવમાં બેન, કે એ પણ જો શક્ય ન હોય તો કોઈક ધર્મિષ્ઠ બ્રાહ્મણ હોય ને એ પણ વ્રત કરી શકે. પણ એક વાત યાદ રાખવી, સંકલ્પ કર્યો હોય તો એ સંકલ્પ પાછો પૂરો પણ કરવો જોઈએ. અને સત્સંગી જીવનની અંદર જ લખેલું છે કે એમાં પણ પિતા, માતા, પતિ, ભાઈ અને ગુરુવતી જે વ્યક્તિ વિશેષ ઉપવાસ કરે તો એને તો 100 ગણું એ પુણ્ય પ્રાપ્ત થાય છે. એ વ્રત કરવામાં પણ એવો ભાવ રાખવાનો છે, એવો ભક્તિ, કે મારે ભગવાન અને સંતને જ રાજી કરવા છે. જો સાચી રીત રહીને જીવનમાં જરૂરી છે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે. નકર જો સાચી રીતે કાર્ય ન કરો ને તો એમાં તમને નિષ્ફળતા જ મળે. એટલે આપણે જો એકાદશીનું વ્રત કરતા હોય પણ જો આ રીતે ન કરતા હોય ને, તો હવેથી આપણે શરૂ કરી દઈએ. અત્યાર સુધી ભલે એક પણ એકાદશી ન કરી હોય, કંઈ વાંધો નહીં, પણ હવે તમે આ પ્રવચન સાંભળ્યું તો આપણે એક સંકલ્પ સાથે આગળ વધીએ કે હવે અમે એક એકાદશીને કાલથી ને આપણે શરૂઆત કરી દઈએ. અને આપણને એક સ્મૃતિ પણ રહેશે કે અધિક માસની એ જે છેલ્લી એકાદશી હતી એનું નામ છે એ અપરા એકાદશી. એ પરમાં એકાદશીનું વિશેષ કરીને એ સ્મૃતિ આપણને રહેશે કે એ પરમાં એકાદશીના દિવસે એ અમે નિયમિત રીતે એ દર મહિને એકાદશી કરતા હતા. તો ખરેખર જો આ પ્રકારની
આપણે એક સંકલ્પ સાથે આગળ વધવાનું છે. ચાતુર્માસની પણ એકાદશીઓ માટે ભગવાને કહ્યું જ છે કે શયને ચ મદુત્થાને મત્પાશર પરિવર્તને નરો મૂલ ફલાહારી હદિમ શલ્યમ વર્મા પરયતે, કે મારા પોઢવાના દિવસે એટલે કે દેવશયની એકાદશી, મારા પડખા ફરવાના દિવસે એટલે કે જળ ઝીણની એકાદશી, ને મારા ઉઠવાના દિવસે એટલે કે પ્રબોધિની એકાદશી, એ જે વ્યક્તિ દૂધ જળ કે ફળ કે પત્ર એ આરોગે છે ને એ મારા હૃદયમાં શૂળ ભોંકે છે. અર્થાત આ ત્રણેય એકાદશીઓ સંપૂર્ણ નિર્જળા કરવી જોઈએ. જો આપણે ભગવાનને રાજી કરવા હોય તો અવશ્ય આપણે આ કરવું જોઈએ. બીજું, જો હરિભક્તો માટે પણ આપણને 5 નિર્જળ એટલે કે નિર્જળા ઉપવાસની એ આજ્ઞા કરી છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે. આ તો અવશ્ય કરવા જ તે. એમાં પ્રથમ જ તે દેવશયની એકાદશી જે અષાઢ સુદ એકાદશી છે. પછી જળઝીણી એકાદશીની જેને પરિવર્તિની એકાદશી કહેવામાં પણ આવે છે, ભાદરવા સુદ 11, અને પ્રબોધિની એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી કારતક સુદ 11 નો એ પવિત્ર દિવસ. તો આ 3 એકાદશી અને બીજી 3 એકાદશી સિવાય બીજી 2 એકાદશી છે એ જન્માષ્ટમી ને રામનવમી. તો આમ છે ને વર્ષમાં 5 ઉપવાસ તો નિર્જળ કરવાનો આદેશ આપ્યો જ છે, અને કહ્યું છે કે આ 5 ઉપવાસ કરનારને છે ને આખા વર્ષનું વ્રતનું બોલો પુણ્ય મળશે. તો આટલો બધો લાભ થતો જોવા મળે છે. તો આ 5 ઉપવાસો પણ આપણે એવી રીતે નિર્જળા ઉપવાસ કરીએ, અને સાથે સાથે બધી એકાદશી આપણે યથાશક્તિ પ્રમાણે, જો આપણી ઉંમર હોય, સશક્ત હોય, યુવાન હોય તો નિર્જળા એકાદશી જ કરીએ. થોડીક આપણને એવા કંઈક રોગ કે એવી પરિસ્થિતિ ગંભીર હોય તો આપણે સર્જળા એકાદશી કરીએ. અને જો આપણે સાવ એટલે સાવ મનથી થોડાક નબળા હોય, આમ તો બધાય પાવરફુલ જ છીએ અને ભગવાને આપણામાં એવી શક્તિ આપેલી જ છે, પણ એને બસ આપણે ખીલવવાની છે. તો એ આપણે ફરાળી એકાદશીથી પણ શરૂઆત કરી શકીએ. તો આ પ્રથમ જ એકાદશી જે કરવાના છે, તો એ આવતીકાલે જે પરમાં એકાદશી છે તો આપણે ફરાળી એકાદશી શરૂઆત કરી શકીએ. અને પછી જેમ જેમ બને તેમ તેમ આપણે એકાદશીના દિવસે નિર્જળા કે સર્જળા એકાદશી દ્વારા ભગવાનને સંતને આપણે રાજી એક કરવાના છે. હવે આપણને છેલ્લે એક આપણે એ પણ જોઈ લઈએ કે હવે એકાદશીમાં આપણે શું શું નથી કરવાનું, શું આપણે ધ્યાન રાખવાનું. એટલે એટલી ભૂલો તો આપણે થવી જ ન પડે. જો થશે તો સમજી લેવાનું કે વ્રત આખું ફેલ થઈ ગયું. હવે તમે વિચાર કરો, તમે મહેનત કરી હોય આખા વર્ષ દરમિયાન અને છેલ્લે તમને એમાં નિષ્ફળતા મળે તો આખું વર્ષ તમારું બગડ્યું જ કહેવાય ને, પુરુષાર્થ સાવ 0 કહેવાય. તો એવું ત્યાં વ્રતોની અંદર પણ થાય છે. એકાદશીના દિવસે આપણે ભૂલો કરતા હોય તો એવું થાય છે. તો જો સત્સંગી જીવનમાં એ લખેલું છે કે જો એકાદશીના એ દિવસે શું ન કરવું જેથી એ વ્રતનો ભંગ ન થાય. હવે જો કોઈ પણ વ્રત કરે છે ને તો એ પુરુષ સંબંધી અંતર કે સાબુથી શરીર ચોળીને સ્નાન કરે, અને સુગંધી તેલ છે ને માથામાં નાખે ને ચંદનના લેપનથી શરીરને સુગંધિત કરે, અને તેલ મર્દન કરે, જાણી બૂજીને વિધવાનો જો સ્પર્શ કરે, અને બુદ્ધિપૂર્વક જો વીર્યપાત કરે કે સ્વપ્નમાં પણ વીર્ય સ્ખલન થાય ને તો એના વ્રતનો લોપ થાય છે, થાય છે ને થાય છે. એકાદશીને નિયમમાં જ રાખવાની, અને 10 ઇન્દ્રિયો અને 11માં મનને જો એને તમે આમથી આમ ફેરવી, અને મન તમારું જો મન ચંચળ છે, નીલ વાંદરા જેવું છે, એને આપણે જીતવાનું છે. શતાનંદ મુનિ પોતે અર્થ દીપિકા ધ્રુતની અંદર પણ પોતે કહે છે કે વ્રતના દિવસે તો પોતાની સ્ત્રીનો પણ સ્પર્શ ન થાય. તો જો આવો નિયમ આપણે બરાબર રીતે પાલન કરવો જોઈએ. અને બીજું કે દેવલ સ્મૃતિમાં તો કીધું છે કે ઉપવાસ પ્રણશેત દિવાસ્વાપાચ્ય મેથુનાથ, એટલે દિવસે સુવાથી ને મેથુન આચરવાથી વ્રત ઉપવાસનો નાશ થાય છે. અને એટલે જ તેજો મહારાજે પણ એ શિક્ષાપત્રીમાં શ્લોક નંબર 80 ની અંદર એ પ્રયત્ન પૂર્વક દિવસની નિંદ્રાનો ત્યાગ કરવાનું કીધું છે, અને બ્રહ્મચર્ય પાલન કરવાનો આદેશ કરેલો છે. અને નિષ્કામ ધર્મમાં જો કાચપ હોય તો ભગવાનને સંતને ગમતું નથી. તો નિષ્કામ ધર્મ બરાબર રીતે પાલન કરીએ,
અને જે આપણને નિયમ આપવામાં આવ્યા છે, તમે જુઓ કે શાસ્ત્રો અનુસાર તે નખ કાપવા હોય કે વાળ કપાવા હોય કે હજામત કે દાઢી કરવી કે કરાવવા, તો આ બધું વ્રતના દિવસે ન કરવું ને એવો નિષેધ કરવામાં આવ્યો છે. અને લોકાચાર છે ને શાસ્ત્ર અનુસાર છે. તો એટલે આપણા જીવનની અંદર આવા બધા તે નિયમોનું પાલન કરવું, દરેક જગ્યાએ વોર્નિંગ હોવાની છે, સાવચેતી રાખવાની જ છે. એનાથી જ તે આપણે સારી રીતે આગળ વધી શકીશું. બાકી સાવચેતી ધ્યાનમાં નહીં લઈએ તો લાભ કંઈ થાય નહીં, કરેલો બધું એના ઉપર પાણી ફરી જાય. અને છેલ્લે બ્રહ્માનંદ સ્વામી પોતે કહે છે કે જો એકાદશીનું વ્રત એટલે અવિનાશી મળ્યાનો એ ઉપાય છે. તો આપણે પણ આ એકાદશીનું વ્રત એ મહારાજ સ્વામીના રાજીપાના એ વિચાર સાથે કરવાનું છે, તો જ આપણને એ ભગવાનને સંત એ આપણા ઉપર કૃપા દ્રષ્ટિ અમી દ્રષ્ટિ વરસાવશે. અને છેલ્લે 1-2 મિનિટ ટૂંકી વાત કહીને આજનું આ પ્રવચન પૂરું કરીએ કે આજે આપણે જે એકાદશીનું વ્રતનો મહિમા હોય કે શા માટે કે આના લાભો વિશે વાત કરી, કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ, પૌરાણિક કથા પણ જોઈ. પણ એક વાત ધ્યાનમાં રાખવી કે આ બધાય નિયમો રહ્યા ને શાસ્ત્રોક્ત છે. હું મારી ફિલોસોફી તત્વચિંતક નથી કહેતો, શાસ્ત્રોક્ત રીતે આ બધી વાતો છે. અને આ પ્રસંગો પણ એટલા તે મહત્વના છે ને અગત્યના છે. તો આપણે શાસ્ત્રોનું માનીએ, આપણે ભગવાનનું માનીએ, અને તો જ તે આપણા જીવનની અંદર એક આપણે આધ્યાત્મિક માર્ગે એક આપણે આગળ એ પ્રયાણ કરી શકીશું. બાકી જો શાસ્ત્રોના નિયમોનો ભંગ જેને કર્યો છે ને એ પોતે આગળ નથી વધી શક્યા. તો હવે આજનો આપણે મહિમા સમજ્યા આ એકાદશીનો, તો ખરેખર આપણે સર્વ કોઈ એક સંકલ્પ સાથે આગળ વધીએ, સંકલ્પ સાથે ઊભા થઈએ કે હવે આવતીકાલની જે પરમા એકાદશી છે ત્યાંથી મારે એકાદશીના વ્રતનો પ્રારંભ કરવો, જીવન પર્યંત સુધી, જેફ વય સુધી મારે પાલન કરવું છે એકાદશીનું. અને શક્ય હોય તો નિર્જળા ઉપવાસ જ કરીશ. શરૂઆત ચાલો આપણે ફરાળથી કરી શકીએ, પછી જેમ જેમ એ આપણે આગળ વધતા જઈએ એમ એમ આપણે એકાદશીને બરાબર રીતે સાચી રીતે કરવાની છે, તો જ આપણને યથાર્થ ફળ પ્રાપ્ત થશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ એકાદશીના વ્રત તો 15 દિવસે આવે જ છે, વર્ષમાં 24 આવે જ છે, અધિક માસમાં 26 આવે છે. પણ અમે આ પરમ આદર થકી સાચી રીત સાથે શાસ્ત્રોક્ત રીતે આ એકાદશીનું વ્રત કરવાની અમને એવી બળ બુદ્ધિ અને એવા વિચાર એ આપજો કે જેથી તમને રાજી કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.